શુદ્ધ અને મિલાવટ વગરનું પનીર ખાવાનું મન હોય તો આ રીતે સોયા પનીર તમે ઘરે જરૂરથી બનાવો. એમાં પ્રોટીન ખૂબ જ માત્રામાં હોય છે, તો વેટ લોસ માટે પણ તમે આને લઈ શકો છો. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ઘણીવાર આપણે ઘરે સોયા પનીર બનાવતા હોઈએ છીએ અને એમાંથી જે મિશ્રણ વધે છે એને આપણે લોટમાં કે એમાં ઉપયોગ તો કરીએ જ છીએ, પણ આજે આપણે આમાંથી સોયા વડી બનાવીશું. તો એના માટે સોયાબીનનો જે એક્સ્ટ્રા મિશ્રણ વધે છે એને આપણે એક વાસણમાં પહેલાં તો લઈ લઈશું. મિત્રો, આમાં આપણે મસાલા એડ કરીશું. સૌ પહેલાં તો આપણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ ધાણા પાવડર આપણે એડ કરી દઈશું, એક મોટી ચમચી જેટલો. ત્યારબાદ એક મોટી ચમચી જેટલો આપણે મરી પાવડર લઈ લઈશું. ત્યારબાદ જીરું પાવડર, આપણે અધકચરો જીરું વાટી અને લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. જીરુંને જો તમે થોડું વાટીને લેશો તો એનો ટેસ્ટ આમાં ખૂબ જ સારો આવે છે. આપણે જીરું એડ કરી દઈશું અને બધા મસાલા સાથે આપણે આને મિક્સ કરી દઈશું. મિત્રો, બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એમાંથી આપણે થોડું આ રીતનો લુઓ લઈ લઈશું, એનો રોલ વાળી દઈશું. તમે પાટલી ઉપર કે કોઈ પણ થાળી ઉપર પણ તમે વાળી શકો છો. આ રીતે આપણે રોલ વાળી અને એમાંથી થોડા થોડા ટુકડા લઈ અને કોઈ થાળીમાં કે એમાં આપણે આ રીતે મૂકી અને તડકામાં સૂકવી દઈશું. મિત્રો, સોયાબીન વડી આપણે સરસ એવી બનાવી અને રેડી કરી દીધી છે. આને આપણે એક મીણિયા ઉપર તડકામાં સૂકવી દઈશું. એના ઉપર સૂરતી કપડું ઢાંકી દઈશું, જેથી હવાની ધૂળ આના ઉપર પડે નહીં. તો મિત્રો, પહેલાં આપણે આને સૂકવી દઈએ. હવે મિત્રો, સોયા વડી બની અને રેડી થઈ ગઈ છે. સરસ એવી સુકાઈ ગઈ છે. 3 થી 4 દિવસ આપણે તડકામાં સૂકવી અને લીધી છે. તો સરસ એવી વડી સુકાઈ જાય એટલે આપણે એને ડબ્બામાં ભરી દેવાની. મિત્રો, આ વડી બહાર જેવી જ થાય છે, પણ થોડી હાર્ડ હોય છે. એટલે તમારે જ્યારે પણ આ બનાવો ત્યારે તેલમાં થોડી ફ્રાય કરી દેવાની. તો મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.